कि हमसे ब्रह्म है, ब्रह्म से माया, माया से सब संसारा, इस विद हम है, हमें सब में बीज वृक्ष के विस्तार। माराथी भगवान હું નથી તો કોઈ નથી, મારાથી જગત અને મારાથી જ્ઞાન। એકલું જ્ઞાન હોય તો એ શું કરશો? વ્યાપક પરિપૂર્ણ પરમાત્મા સાવું સાંભળી લઈએ ખરા, પણ એનાથી શું? જે વાત સમજવાની છે એ કહેવાનો વિષય નથી થતો, વાણીના માધ્યમ થકી એ વાત સુધી લક્ષ પકડાય। અનુભવ એવો રે અંતર જેને ઉમંગ થયો, કૃત્ય ટળ્યા તેના જેને જેનો આત્મા લહ્યો। બધાએ ઉપદેશ લીધો છે ને બધા અમારા જેવા મહાપુરુષો પણ કે આત્માને ઓળખી લો, આત્માને ઓળખી લો। કેવો છે આત્મા? શું કહેશો? એક બાજુ નિરંક મહારાજ કે નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જાણે અને કહીએ હરિનો દાસ। ત્રણ વાતો ઉપર બધાએ ચર્ચાઓ બહુ કરી અને વાણીનો વિલાસ પાર વગરની વાતો, પણ આ નામમાં ના આવે, રૂપમાં ના આવે, ગુણમાં ના આવે એવો આ ચોથું પદ કેવું છે? કેવી રીતે ઓળખાશે? ચોથું પદ ને આત્મા જુદો નહીં। શું ફરક? શેનાથી પારખશો? જો પારખવા જશો તો બે થઈ જશે, તમે અને આત્મા બે થઈ જશો। જોનારો જોવામાં આવે નહીં, બોલનારો બોલવામાં ના આવે, સોંભળનારો સોંભળવામાં ના આવે, પણ છતાંય નિરોધ મહારાજે કહ્યું નામ રૂપ ગુણનો નાશ, ચોથું પદ અવિનાશ, ચોથા પદનો ભેદ જાણે અને કહીએ હરિનો દાસ। તો ચોથું પદ કેવું છે? કે જો વાણી વિરમી જાય પણ વાત કરવા માટે શબ્દનો પ્રયોગ કરવો પડશે કે હું છે ચોથું પદ છે, આટલું કઈ મારી વાણી વિરામ આપું। બોલો સદગુરુ।